નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે પ્રધાનમંત્રી જન ઔષધ્ય સ્ટોરનું થયું ઉદ્ઘાટન। ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વ્યાજબી ભાવે દવાઓ મળશે। ભાભર તાલુકાના તેતરવા ખાતે ₹86 લાખના ખર્ચથી નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત। ડીસાની 2 રેશનિંગ દુકાનોમાં પુરવઠા અધિકારી AR જહાની તપાસ દરમિયાન અનાજની વર્તાઈ રહી છે ઘટ। ક્રોસ ચેકિંગ કરવા અપાઈ સૂચના। ધાનેરા નજીકથી ટ્રકના ગુપ્તખાનામાંથી ₹1.29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। પોલીસે ગાડી સહિત ₹6.29 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની કરી અટકાયત। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર ખાતે જૂના ગંજ બજારની સામે આવેલા નવીન કોમ્પ્લેક્સમાં કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધ્ય સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુર માર્કેટ યાર્ડ ખાતે પણ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે ખેડૂતો માટે નિર્માણ પામનાર આધુનિક સુવિધાઓ ધરાવતા હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગરીબો સહિત જરૂરિયાતમંદમાં દરેકને બહુ વ્યાજબી ભાવે દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ દેશમાંથી દવાઓ બનાવતી કંપનીના માલિકો સાથે મીટિંગ કરી બહુ જ વ્યાજબી ભાવે દવાઓ આપવાના નિર્ણય લેતા હવે મોંઘી દવાઓ પણ સસ્તા દરે બજારમાં ઉપલબ્ધ બનાવી છે, જેનાથી ગરીબોને નોંધપાત્ર ફાયદો થશે। તે વધુમાં જણાવ્યું હતું કે હાર્ટની તકલીફ માટે જે સ્ટેન્ડના બજારમાં ₹1.5 લાખ થતા હતા તે હવે માત્ર જ ₹28,000માં બજારમાં ઉપલબ્ધ છે। તેવી જ રીતે અન્ય દવાઓ પણ બહુ જ સસ્તા દરે આવા સ્ટોરમાં ઉપલબ્ધ બનાવાઈ છે। આ કાર્યક્રમમાં બનાસ બેંકના ચેરમેન ML ચૌધરી, પાલનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ફતાભાઈ ધરિયા, પાલનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ફતાભાઈ ધરિયા, વાઇસ ચેરમેન ભગુભાઈ પટેલ, સેક્રેટરી ઝાલમભાઈ પટેલ, પાલનપુર તાલુકા સંઘના ચેરમેન પરથીભાઈ લો, વેપારી એસોસિએશનના પ્રમુખ પુરુષોત્તમભાઈ, મહંત દોલતપુરી ગોસ્વામી, સ્વામી આનંદ રાજેન્દ્ર, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર BD બસવેચા, બનાસ બેંકના ડિરેક્ટર, માર્કેટ યાર્ડના સભ્યો, ખેડૂતો, વેપારીઓ, અધિકારીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સરકાર દ્વારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી કેન્દ્રમાં સરકાર બની છે ત્યારથી ગરીબ લોકોને જીવન ઉપયોગી દવાઓ માટે આજે 100%થી 300% સુધી મોંઘી દવાઓ મળતી હતી, પરંતુ પ્રધાનમંત્રીએ બધા જ દવા ઉત્પાદકો બોલાવી અને એમને કહ્યું કે તમારી જે પડતર કિંમત હોય એમાં થોડો નફો ઉમેરી અને ગરીબ લોકો માટે તમારે દવા સપ્લાય કરવાની, અને એના લીધે જે દવા ₹100ની મળતી હતી એ દવા આજે ₹20 મળવા મળી। હૃદયના વાલ માટે જે સ્ટેન્ડ ₹1.5 લાખ, ₹1,20,000 એ સ્ટેન્ડની કિંમત ભારત સરકારે ₹28,000 કરી છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના તેતરવા ખાતે ₹86 લાખના ખર્ચથી નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવનિયુક્ત સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં પ્રજાને આરોગ્યની તમામ સુવિધાઓ સરળતાથી અને સરસ રીતે મળી રહે તે માટે સરકાર દ્વારા વિરાટ પાયે કામ કરવામાં આવ્યું છે। ખેડૂતો, ગરીબો, વંચિતો, દલિતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ તથા સૌના કોઈ પણ કામ માટે સરકાર વિવિધ અભિયાનો હાથ ધરી રહી છે, જેના થકી બનાસકાંઠા જિલ્લામાં અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે।
એક અતિ આધુનિક હોસ્પિટલ ચાલુ કરવા માટેનું પીએચસી સેન્ટર ચાલુ કરવા માટેનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને 1 વર્ષના સમયગાળાની અંદર આ કામ આપણે પૂરું કરવાનો નિર્ણય પણ આપણે કરીએ છીએ, જેમાં આ તૈયાર થતાની સાથે એક આયુર્વેદ ડોક્ટર એટલે આયુષ કહેવાય એવા 2, એક MBBS ડોક્ટર અને સ્ટાફ નર્સ સહિતનું અહીંયા આગળ બહાર કે ત્યાં તાત્કાલિક સારવાર માટે ન જવું પડે, ડિલિવરી પ્રસંગ હોય, બીજું ત્રીજું કોઈ નાનો મોટી તકલીફ હોય તો ઘર આંગણે ફ્રી ઓફ સારવાર મળી રહે એ માટેની વ્યવસ્થા અહીંયા આગળ ઊભી થશે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને તેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना. वो छोड़ना, ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी, सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી,
બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10 261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 96 016 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા અને શ્રી CK મહેતા પ્રેક્ટિસિંગ શાળાના ધોરણ 1 અને 2 નો વાર્ષિક પરિણામ અને આગામી વર્ષના આયોજન અંગે કાર્યક્રમ કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના નિયામક હસમુખભાઈ મોદી, મદદનીશ નિયામક મહેન્દ્રભાઈ પટેલ, રાજમણી પ્રાથમિક શાળાના આચાર્ય ભાનુભાઈ રાવત, જૈન શિશુ શાળાના આચાર્ય દિવાળીબેન પટેલ, શિવમ કમિટી તેમજ સમગ્ર વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય દિવાળીબેન પટેલ દ્વારા પરિણામની જાહેરાત કરવામાં આવી હતી તેમજ આગામી વર્ષનું આયોજન જણાવવામાં આવ્યું હતું અને વર્ષ દરમિયાન શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને સંસ્થા શિષ્યવૃત્તિથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2015-16 થી શ્રી જૈન શિશુ શાળામાં એપ્લાય કરવામાં આવેલા પ્રજ્ઞા પ્રોજેક્ટની વાલીઓ દ્વારા પ્રશંસા કરી નવીન શૈક્ષણિક પ્રોજેક્ટને બિરદાવવામાં આવ્યો છે. આ પ્રસંગે ટ્રસ્ટના મદદનીશ નિયામક મહેન્દ્રભાઈ પટેલ દ્વારા એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગમાં જે આગામી 10મી મે થી અમલમાં લાવી વિદ્યા મંદિરનો વ્યવહાર પેપરલેસ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના મદદનીશ નિયામક મહેન્દ્રભાઈ પટેલ દ્વારા એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગમાં જે આગામી 10 મે થી અમલમાં લાવી વિદ્યા મંદિરનો વ્યવહાર પેપરલેસ બનાવવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિયામક હસમુખભાઈ મોદી દ્વારા વાલીઓને બાળ ઘડતરમાં કેવી ભૂમિકા હોવી જોઈએ તે અંગે વિડીયો ક્લિપ નિદર્શન દ્વારા વાલીઓના સમુદાયને જાગૃત કરવામાં આવ્યા હતા. થરાદના એસપી પ્રશાંત સુબેને તાલુકાના કરમુણ ગામમાં વિદેશી દારૂની હાટડીઓની ધમધમતી હોવાની બાતમી મળતા તેમણે સ્ટાફના અભયસિંહ, અમૃતલાલ, સુરેશકુમાર, ખેમજીભાઈ સાથે કરમુણ ગામમાં રેડ પાડી હતી. દરમિયાન સુરેશભાઈ ભગાભાઈ માજીરાણા પીધેલા તથા પ્રભુ કરશનભાઈ માજીરાણા પાસેથી 2 બોટલો તથા ચૌહાણ ઓખજી ભોમજી પાસેથી 14 બોટલો તથા ચૌહાણ પદમસિંહ ભગવાનજી પાસેથી 7 બોટલો તેમજ રઘનાથભાઈ માવજીભાઈ માજીરાણા પાસે 19,100 ની કિંમતનો 191 બોટલનો જથ્થો મળી આવ્યો હતો, જે ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા મામલતદાર કચેરી ખાતે કેટલાક દિવસથી રેશનિંગ કાર્ડ ધારકોને બાયોમેટ્રિક્સ કામગીરી ચાલી રહી છે, જેની તપાસમાં મંગળવારે સાંજે પુરવઠા અધિકારી ગયા હતા. જ્યાં નાયબ મામલતદાર પુરવઠા તથા કારકુન હાજર ન મળતા અને ગ્રાહકોની હાલાકીને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન 2 દુકાનદારોને ત્યાં જ તપાસ હાથ ધરતા અનાજના જથ્થામાં ઘટ આવતા ક્રોસ ચેકિંગ હાથ ધરવામાં આવશે. પુરવઠા અધિકારી AR ચૌહાણે ડીસામાં આવેલી RB મકવાણા અને NB પરમારની રેશનિંગ દુકાનમાં તપાસ હાથ ધરતા બંને દુકાનોમાં અનાજના જથ્થામાં ઘટ બહાર આવી હતી, જેને લઈને હવે રેશનિંગ ધારકોના કાર્ડ સાથે અનાજના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન હાથ ધરાશે. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારી AR ચૌહાણ મંગળવારે બપોરે ડીસા મામલતદાર કચેરી ખાતે ઓચિંતી તપાસમાં પહોંચ્યા હતા,
જ્યાં રેશનિંગ કાર્ડ ધારકોને બાયોમેટ્રિક્સની કામગીરી દરમિયાન લાંબી કતાર જોવા મળી હતી અને લોકો તડકામાં તપી રહ્યા હતા. જ્યારે નાયબ મામલતદાર જે પારધીએ તેમજ પુરવઠા કારકુન ડીપી ઝાલા ગેરહાજર જણાયા હતા. જ્યારે દુકાનદારોને ઉજ્જવલા યોજનાની તાલીમ આપવામાં આવી હતી તે પણ કેન્સલ કરી નાખી હતી, જેથી ફરજમાં બેદરકારીની નોંધ લેવામાં આવી હતી. આ અંગેનો રિપોર્ટ કલેક્ટરને કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે.
તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. થેન્ક યુ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. અંબાજીમાં મંગળવારે રાત્રે સેલટેક્સ ચેકપોસ્ટ ઉપર અધિકારીઓએ એક વાહન રોકી તપાસ હાથ ધરી હતી. તે વખતે વેપારીઓએ વાહન ટેક્સ ભર્યા વગર જ પસાર થવા દેવાનું જણાવી અધિકારીની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંબાજી સેલટેક્સ ચેકપોસ્ટ પર મંગળવારે રાત્રે ફરજ ઉપરના અધિકારી નરેશભાઈ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે ગાડી ઊભી રાખાવી તપાસ હાથ ધરી હતી. તે વખતે અંબાજી યોગેશ્વર સોસાયટીના મહાવીરસિંહ કિશોરસિંહ મેડતિયાએ પોતાની ગાડી સેલટેક્સ ભર્યા વગર જવા દેવા સારું જીભા જોડી કરી ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નરેશભાઈએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહાવીરસિંહની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પીઆઈ GL ચૌધરી અને પીએસઆઈ SN પટેલ સ્ટાફના માણસો સાથે બીટ નંબર 1 વિસ્તારના જીવાણા 3 રસ્તા પાસે એક નવી પાર્સિંગ વગરની અશોક લેલેન્ડ ગાડી રોકાવી તેની તલાશી લેતા તેમાંથી પરપ્રાંતીય દારૂ તથા બિયરની પેટીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹1,29,600 નો મુદ્દામાલ તથા ગાડીની કિંમત ₹5 લાખ મળીને કુલ ₹6,29,600 ના મુદ્દામાલ સાથે આરોપી કમલેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ રહે અંબિકાનગર મેઘાણીનગર અમદાવાદ તથા ચંદ્રકાંતભાઈ ગોવિંદભાઈ પટેલ રહે અંબિકાનગર મેઘાણીનગર અમદાવાદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે પ્રધાનમંત્રી જન ઔષધ્ય સ્ટોરનું થયું ઉદ્ઘાટન. ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વ્યાજબી ભાવે દવાઓ મળશે. ભાભર તાલુકાના તેતરવા ખાતે ₹86 લાખના ખર્ચથી નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ડીસાની 2 રેશનિંગ દુકાનોમાં પુરવઠા અધિકારી AR જહાની તપાસ દરમિયાન અનાજની વર્તાઈ રહી છે ઘટ. ક્રોસ ચેકિંગ કરવા અપાઈ સૂચના. ધાનેરા નજીકથી ટ્રકના ગુપ્તખાનામાંથી ₹1.29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે ગાડી સહિત ₹6.29 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની કરી અટકાયત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.